નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સામે આજે પણ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારે દેખાવ કર્યા। વિદ્યાર્થી સંગઠનો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ પહોંચ્યા। એક વિદ્યાર્થી સંગઠન તો 2000 રૂપિયાનું પરચુરણ એકત્રિત કરીને વાઇસ ચાન્સેલરને આપવા પહોંચ્યા કે સાહેબ નાણાં લઈ લો અને વાતને રફે દફે કરો। બીજી તરફ NSUI દ્વારા હેડ ઓફિસ પર જઈને આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ આવેદનપત્ર કોઈ લેવા ના આવતા તેમને તો યુનિવર્સિટીને જ તાળા મારી દીધા। આ અલગ અલગ પ્રકારના બે કાર્યક્રમો આજે વિદ્યાર્થી સંગઠનોએ તાનાશાહ જેવું વર્તન કરતા વાઇસ ચાન્સેલરની સામે કર્યા। એક વિદ્યાર્થીની સંગઠન જે છે તેઓ નાણાં આપવા તૈયાર છે, ત્યારે બીજું એક વિદ્યાર્થી સંગઠન છે જે આ કાર્યવાહીના વિરોધમાં વાઇસ ચાન્સેલરનું રાજીનામું માંગી રહ્યું છે। આ વિદ્યાર્થી સંગઠનો રોજે રોજ કંઈક ના કંઈક લોકોનું ધ્યાન આકર્ષિત થાય તેના માટે નવા નવા પ્રયોગ કરીને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધી પહોંચી રહ્યા છે, પરંતુ સાહેબ માનતા જ નથી। સાહેબને આંદોલન કરી લો, દેખાવ કરી લો, ઉગ્ર આંદોલન કરી લો, પરંતુ વાઇસ ચાન્સેલર કોઈની વાત માનવા તૈયાર નથી। વડોદરા શહેરમાં જ્યારે લોકોને કોઈક સમસ્યા આવે છે ત્યારે નગરજનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જાય છે। કલેક્ટર સાહેબ એ આંદોલનને સ્વીકારી લે છે। જ્યારે કોઈ કાયદાકીય સમસ્યાનું સર્જન થાય છે ત્યારે લોકો પોલીસ કમિશનરના કાર્યાલય જાય છે। પોલીસ કમિશનર પણ આવેદનપત્ર સ્વીકારી લે છે। લોકોને જ્યારે પ્રાથમિક સુવિધાઓ નથી મળતી ત્યારે મ્યુનિસિપલ કમિશનર પાસે જાય છે અને તેઓ પણ આવેદનપત્ર સ્વીકારે છે। વડોદરાના પ્રથમ નાગરિક મેયર પણ આવેદનપત્ર સ્વીકારે છે। એટલે IS લેવલના અધિકારીઓ, IPS લેવલના અધિકારીઓ જો આવેદનપત્ર સ્વીકારતા હોય તો પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કોઈ પણ આવેદનપત્ર સ્વીકાર કરવામાં સમસ્યા શું છે? શું તેમનું કદ એનાથી ઘટી જાય છે? કોઈ તમારી પાસે રજૂઆત કરવા આવે તો એ તમારા માટે ગર્વની બાબત છે કે તમે ચેર પર બેઠા છો। સાહેબ જે દિવસે એ ચેર નહીં હોય તો તમને કોઈ પૂછવા પણ નહીં આવે। આ વિદ્યાર્થી જે તમારી પાસે આવે છે તો એ તમારે ચેર માટે આવે છે, તમે જે ખુરશી પર બેઠા છો, બાકી તમારી औकात આ ખુરશી છોડ્યા બાદ કોઈ પૂછે પણ નહીં। એટલે આ ખુરશીનું માન કરો, લોકોનું સન્માન કરો જે તમને માન આપી રહ્યા છે। તમારી જગ્યાએ કોઈ બીજા આવી જશે તો એમને આવેદનપત્ર આપવા જશે, તમને કોઈ ઘરે પૂછવા પણ નહીં જાય। આટલું સમજ વાઇસ ચાન્સેલરને કેમ નથી આવતું કે કોઈના પણ આવેદનપત્ર જ નહીં સ્વીકારવાના? હવે વિદ્યાર્થીઓ આ પ્રકારે રોજે રોજ આંદોલન કરશે, રોજે રોજ અખબારો અને મીડિયામાં સમાચાર પ્રકાશિત થશે। તેનાથી બહાર ગામના જે વાલીઓ છે અને વડોદરા શહેરના વાલીઓ છે તેમને એક તસવીર બની જશે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તો રોજે રોજ આવું જ ચાલે છે અને તેઓ તેમના બાળકોને ખાનગી કોલેજોમાં એડમિશન અપાવી દેશે। આ જ કરવા માંગે છે આપણું તંત્ર। એટલે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં રોજ કંઈક ને કંઈક વિવાદ ચાલે, જેનાથી વાલીઓ અહીંયા એડમિશન ના લઈ ખાનગી કોલેજોમાં એડમિશન લઈ લે અને ત્યાં તેમનું જે સેટિંગ છે તે પૂરું થઈ જાય। કાલે જ એક માહિતી મળી છે કે પારુલ યુનિવર્સિટીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કરતાં પણ વધી ગઈ છે। અને ટીચર્સની વાત કરવામાં આવે તો ટીચર્સ પણ MSU થી વધારે છે। આપ કલ્પના કરો કે જે યુનિવર્સિટીની સ્થાપના સર સયાજીરાવ ગાયકવાડે કરી હોય એ યુનિવર્સિટી કરતાં એક વ્યક્તિએ ઊભી કરેલી યુનિવર્સિટી આનાથી વધારે ગ્રોથ કરી જાય તો પછી એ વ્યક્તિને સલામ કરવો
કે પછી એ વ્યક્તિને ગ્રોથ કરવા માટે જેને પગથિયા બનાવ્યા તેને સલામ કરવું. આજે તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે પરચુરણ લઈને ગયા હતા અને કે કોઈ તાળાબંધી કરવા ગયા હતા કે ક્યાંક ને ક્યાંક વીસી સાહેબ માની જાય, પરંતુ આ સમાચાર જ્યાં સુધી વંચાઈ રહ્યા છે વીસી સાહેબ માનવા જ તૈયાર નથી.